પપ્પા માટે ગિફ્ટ લાવી પહેલી વાર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સર મિત્રોને જય માતાજી. તો ગાઈસ આજ છે રવિવાર, રજા છે આજે. અત્યારે હું તો છું વાળ કપાવવા માટે. વાળ કપાવી છે શું કરે લઈ લઈશું. આઈસ છે ને અમારે બધી નાની છોકરીઓને જમાડવા કરવાનો હોય, તો એની વસ્તુ બી એમાં બધું લેવાનું હોય. તો એ અત્યારે તો નહીં, હમણાં પછી બપોરના લઈ જઈશું. તો ચલો ભાઈ બ્લોકો બનાવે છે. બધાના ઝીણા વાળ કપાઈ દીધા. હવે જશું ઘરે નહીં લેશું, કારણ કે વાળ છે ને પેડે બધાને સાંજે છે આપણે સોસાયટીની અંદર. હવે ઘરે જઈને નહીં લેશું. હે ને પપ્પા જોડે જવા માટે તૈયાર થઈ ગયો. એ ડુગુ એ જોતો જ નહીં. બહાર જવાનું કે એને એટલે મેં શિવાંશને બે તારે બહાર આવી ગયા બેસવા માટે. આને તો અહીંયા જ પણ નહીં બોલો ક્યાં જવું હે? ક્યાં જવું હે? આમ જવું હે? ચલો ભાઈ હવે શિવાંશ હવે ભાઈ અમારે રડવા લાગ્યો, તો હવે જઈએ છીએ અમે ઘરે. નહીં બેટા મમ ખાવું ને? ભૂખ લાગી? તું ખાઈ દીધું આવે બેટા? શું ખાવાનું મમ ખાવાનું? ચલો જઈએ ઘરે ગાય છે ને, જવું ઘરે જવું હોય. ચલો ભાઈ છેલ્લું મકાન છે ને ભાઈ આપણું. આ શિવાંશને ભાઈ જઈએ છીએ હવે ઘરે, કારણ કે ભાઈ શિવાંશને ને અમે ભૂખ લાગી ગઈ છે કે ઊંઘવાનું હોય પણ જવું હોય. આ છે ગાર્ડન. શિવાંશને બે દરરોજ અહીં હિંચકામાં આવી ને શિવાંશ આપણે બેટા 20 વાગી ગયા, 12 વાગી ગયા ને અહીંયા પપ્પા ખાવા બેસી ગયા. ભૂખ લાગી હતી એટલે સાચી વાત છે. તો અહીંયા પપ્પા પપ્પાનું ફેવરેટ શાક બનાવ્યું હોય આજે. નોકરી થઈ ગયો ઘરે અને પપ્પા માટે લચ્છી લાવ્યા તો બધાના માટે લચ્છી મોઢું ખાવા એને આસ્કીન ખરાઈ બનાવી દીધી મોઢું. હા મમ્મી તો લેતા બસ હવે વાહ હે 15 મિનિટની. હા નાખવાય હા શેકાઈ દે. હા લચ્છી કાઢી આપતો. લચ્છી કાઢી ને મને બટેકા નાખી દે, કામ નાખી. આજે સંડે 4 વાગે લેવા દઉં, કારણ ફટાફટ શું આપી નાની છોકરીઓ જમાડવાની છે, તો ફટાફટ રસોઈ બને. દાળ તો મૂકી દઈએ, બટાકા કપાઈ જાય. હું લઈને અત્યારે આવી ગયો ઘરે અને ચા બી પી લીધી. શું કરો શિવ? જય જય કરો, માતાજીની પ્રાર્થના કરો. શું કહે માતાજી? શું કહે બેટા? હે શું દશામાં શું કહે? હે દશામાં નહીં આવતા ને ધૂણે? તો ચલો ભાઈ હું અત્યારે જઉં છું, કારણ કે થોડીક વસ્તુ એવી છે તો તો માર્કેટમાં જઈને ફટાફટ 10 મિનિટ કેળા ને લેવું હોય તો ફટાફટ જઈને પાછો આવું. તમારે લાવવાનું આ શાકો તારે લાવો બેટા? મમ લાવો ને તાર હોય કે હોય. શું લાવવાનું? શું લાવવાનું કે મમ લાવવાનું? શું લાવવાનું? મમ લાવવાનું? શું લાવું? મમ ખાવું? ચાલો હું જીવ દાડો. એ આ તો ચેન પહેરી લે. ચેન પહેરી જતો ઓવે. ગાઈસ મારે પ્રતું જવાનું તો અહીંયા મમ્મીને કોણ અહીં બંને જણા અહીંયા બનાવે છે. તો અહીંયા કામ ચાલુ છે. શું બનાવ્યું કોણ લઈ? પછી મમ્મી અહીંયા વધારે વાહન ધોવે છે. રોજ જોઈને ઉપર ચાણ ખાવાનું ચાલુ થાય. ત્યાં થઈ ગયું બધું. આ બને છે દાળ. આમાં શું છે? ભાત બની ગયા મસ્ત મસ્ત ભાત, શાક, બટાકાનું શાક.
શીરો બનાવ્યો આ શીરો છે સૂરજીનો શીરો. પછી કાજુ બદામ કાજુ બદામ નાખે તમે. આ છે પૂરી. જો ગાઈસ આ છે ખમણ. આ છે રોટલી અને આ છે પાપડ. બધું જમવાનું તૈયાર થઈ ગયું છે ને હવે થોડી વાર પછી આપણે માતાજીને થાળ ધરા દઈશું પહેલા અને અમારા કુળદેવીને ધરાવશું ને પછી આરતી કરશું એટલે પછી છોકરીને જમવા બોલાવશું. બધી છોકરી બધી આવી ગઈ બહાર રમી રહી એમને ખબર પડી કે જમવા જવાનું હોય તો હવે ચલો પહેલાં માતાજીની આરતી કરી લઈશું અને માતાજીને પહેલાં પાણું ધરા દઈશું. બધીને અગરબત્તી થાય એ બધી માતાજીના ભાણા તૈયાર થઈ ગયા. આ છે અમારા કુળદેવીમાંનું. બધી છોકરીઓ ખાવા બેસી છે નાની નાની અને શર્મા છે. ગાઈસ અમારું બધું કામ મસ્ત મજાનું થઈ ગયું પૂરું. અમે જમવાનું તો જમી લીધું બધું. હા બધું કામ પણ એકદમ ક્લીન થઈ ગયું ને બેઠા હી. મમ્મી પપ્પા માટે ગિફ્ટ લાવી પહેલી વાર. શું હશે કહો તો? ચશ્મા તો હે કે જે આપો ને તમારે રાખવું યસ સારું બધું રાખવાનું એવું સિવાય વાવ શું વાત છે. પહેરો તો ચેવી લાગે ડાબા હાથમાં જમણા બેઠા. તો ગાઈસ મમ્મી પપ્પા માટે પહેલી વાર ગિફ્ટ લાવી છે ને ઘડિયાળ પણ બહુ મસ્ત લાગે. પપ્પાના હાથ ઘડિયાળ વગર સારો નતો લાગતો ને મમ્મી? પણ આ જેવું કરે ગાઈસ આ હોય ને એટલી વાર જેટલી વાર લાવે એટલી વાર તોડી જ નાખે. ચાલુ બાઈક માં પડી જતી એટલે હું ક્યાં આવે એવું આ એરી સારી ફિટિંગ હે ને અને આમ મોટી છે તો મમ્મી થેન્ક યુ કહો. થેન્ક યુ કંપની ની લાવી શું કે ઇન્કમ કમ ઇન્કમ કંપની વેલકમ. ચલો ગાઈસ અત્યારે પહેલી વિડિયો કાઢી. હવે ના તહેવાર આવે ત્યારે પહેરવા હતા નહીં પહેરવા. કાલ તહેવાર રોજ હોય કાલથી નહીં સાચી વાત છે. કાલથી પહેરવાનું કાલથી. યસ પહેલી વાર ગિફ્ટ આપી છે. કીધી હા. પહેલી વાર ગિફ્ટ આપી દો. શું વાત છે. આને મને ઘડિયાળ લઈ આલે ને તો એને નાકની નથણી લઈ આવી. અત્યારે તો નથણી જ્યાં કરે ને એને નથણી લઈ આવી. સાચી વાત. હોનાની નહીં હો દ ખોટી પિત્તળની. પિત્તળની જે માનવાની છે આપણે માટે હાજર છે હું કે સાચી વાત. હાવ મનો તો મેં તો હોના લે તો કરી બધી બાર નહીં પડે આ જો ચૂની કેળા ચૂની ગરમી લાગે બહુ નહીં. બહુ અતિશય ગરમી લાગે હું. વરસાદ ચાલુ છે બાર વરસાદ ચાલુ પણ તોય અતિશય ગરમી લાગે શું કરવાનું.